અરે બસ બસ આવ કઈ ના કઈ ઘાલ નથી દીધું ને એટલો બધો ગાંગરી રહ્યો શું થયું બોલ તને દુર્ગાસિંહ ઘેર બોલાવી રહ્યો હું વાત કરે 2026 ની પાર્ટી આલવા દુર્જનસિંહ ઘેર બોલાયા કે દેશી કુકડો લાયા કે દેશી મોવડાનું લાયા એવું કઈ નહીં મેં તારે રાધા ઠગાઈ કરવા બોલાયો તને તેર 2026 માં રંડવાનો જ મરવાનો તારો ભાઈ 2025 માં છે ને હાથ લારી સલાડીને થાકી ગયો ને હું શાકભાજી ની લારી ની વાત કરી બોલે નાખું વાળ દે પજમ ડાયરેક્ટ કઈ ઘેર જવાનું છે કે દુર્જનસિંહ ને હા કઈ નહીં જાતો હું આવીને નાખું વાળી હોવ 2026 માં રંડવો નહીં મરું દુર્જનસિંહ ના દાવ મુનેમ કાં ગયો મુનિમ ઓ મુનિમ પાતણી વગર વાડી નાખે સાવ તલવાર વગર વાડી નાખે સાવ હા એમ પરખુડસી બા મુનિમ હિસાબ બરાબર મળવો જોઈએ ને તે તારું હેલ્મેટ કાઢીને ફગાવ નાખ્યો इसको कहीं देखा બરાબર બધો હિસાબ જોઈએ બાપુ વિક્રમ આયો ઓ આવ વિક્રમ આવ ये सड्डावाळो कुंडल હું દુર્જનસિંહ પોતે આ મુનિમ ટોપે થઈ જા દુર્જનસિંહ એટલે આમાં છે ને વિક્રમ જરીક ધન ખરાબ આવી ગયા છે એટલે બધું આ લુક બદલાઈ ગયું એ કોઠી ઓઠી કઈ નહીં મળે હમણાં હા વાહ વાહ બહુ એ દુર્જનસિંહ શું કા બોલાયો રે તેમન 2026 ની પાર્ટી આલો બોલાયો લાગે એ વિક્રમ તન પાર્ટી હાલ્ટી આલવા નહીં બોલાયો કઈ તર રાધા તે હગાઈ કરવા બોલાયો 2026 માં તું રંડવો નહીં મરી જાય એટલે સમજો હા શું કેવું મુનિમ તારું હા દુર્જનસિંહ ના દાવ પાતણી વગર વાડી નાખે તલવાર વિના વાડી નાખે ઓ તારી તેત મારો મેળ પડી જવાનો લાગ્યો હું 2026 માં રંડવો નહીં મરું અચ્છા રાધા આપણો જ મેળ પડી જવાનો એ વિક્રમ રંડવા તારો મેળ છે ને પછી પડે પહેલા છે ને તું અમારો હિસાબ સુક્તે કર દે મુનિમ કેટલો હિસાબ ભાળ લે એકવાર દુર્જનસિંહ હાનો હિસાબ અલે આપણો હિસાબ તે બધો ક્લિયર ને કઈનો હિસાબ સુક્તે કરવા કે તું 3000 રૂપિયા ઉધાર છે દેશી મોવડાનો પીધેલો અરે પણ તાર બધાની સામે કેવાની હું જરૂર હતી ઈ તાપુ કર નહીં દેતા સુક્તે એ બધાની સામે કેવું પડે તેર બધાને ખબર પડે ને કે તું કેટલો બધો લુખો છે એ દુર્જનસિંહ તારા 3000 ની 100,000 રૂપિયા તારા મોહ ઉપર મારું વિક્રમ તું છે ને મારા મોહ ઉપર 100,000 રૂપિયા લાવીને માર એટલે હું ખુશ થઈ જામ બરાબર મારો ખર્ચો ધોવાઈ જાય તો કોટ નવો લાવું ખાલી 2 તારીખ દો વાંચજો 2 તારીખ દો બસ તું આ તારી ભત્રીજી રાધન મારી હાથે પડાવેલી ને અચ્છા તો એટલા રૂપિયા લાવું ને આ તારી હવેલી છે ને આમ તો ખરીદ દઉં આ તારું ઘેર ની ખરીદ દઉં અને તરથી ભેગો ખરીદ દઉં હા વિક્રમ તું જા એમ અને છે ને 2 તારીખ તો પૈસા તું કમાઈ લાવની છે ને આ રાધન છે ને વેગળી પણ આવતા હમુન વાર નહીં લાગે તને ખબર છે ને દુર્જનસિંહ ના દાવ મુનિમ પાતણી વગર વાડી નાખે સાવ તલવાર વગર વાડી નાખે સાવ હા એમ 1000 રૂપિયા કમાઈ લાવવાનું અને આને મુખ પર મારવાના સીની રોન ને કાકા એને હેતરા બધા ઓછામાં કા પૈસા ખવા કીધા વધારે નહીં કહેવાય તે પૈસા તું શું કરે બરાબર જ કમાઈ લાવી 100,000 કમાઈ લાવી ઈમાં પૂરું થઈ જાય એનું લેણું માર સાંદે ની જો હે એ વિક્રમ હજુ થોડાક વધારે પૈસા કમાઈ લઈને આવજો હો જા તું તઈને જા બા મુનિમ બા વિક્રમ એ જાતો રહ્યો બાપુ હા વિક્રમ પૈસા કમાઈને આવી ગયો તો તને ખબર છે દુર્જનસિંહ ના દાવ મુનિમ પાતણી વગર વાડી નાખે સાવ અબે સાલે તલવાર વગર વાડી નાખે સાવ હા એમ વિક્રમ કરે રાધા હું થાય હું કા દોડીને આવી રહી હું તને એમ કહેવા આવે કે થોડાક વધારે પૈસા કમાઈને લાવજે એમ કહેવા આવે ઈ તને તો પૈસા નહીં પડે હું કામે જઈ રહ્યો તી તને નહીં મળે પડેલી મારી યદી પડી પણ પૈસા વધારે કમાઈને લાવજે મારે લાલીન પાવડર ને એવું બધું લાવવાનું એટલે અરે ઈ તો હું કમાઈને લાવી રાધા તું એનું ટેન્શન હું કાલે તમારે હારું કઈ લાવવાનું બે જણી હારું ડ્રેસ લાવવાના ડ્રેસ લે તો તારે ધ્યાન રાખજે હું જઈ રહ્યો છે કામે હો હવે જાહેરાત કઈ નહીં બીજી નથી પટાવે અરે તારી હું દિમાગ ખરાબ કરે વિક્રમ ઉભો રે क्या हुई રાખજે ભરોસો રાધા વેલો રે આવું
તન પણવા હારું હું તો કડિયા કામ કરવા જાઉં 100,000 રૂપિયા હારું હું તો કડિયા કામ કરવા જાઉં આવું હો વેલો આવી ભરોસો છે વિક્રમ તારી ઉપર, પણ 2 તારીખ તો આવી જાય ને ત્યારે હું બીજાને પરણી જાય. એટલે તું બીજા હાથે પડવા ખબર નહીં લાગે. આવું કેવા આવી મન હારી હું જાણો તો મન રોકવા આવી હોય રડે મારી હારું આ તો લગ કઈ ની વાતો કરે. આવી જાય 2 તારીખે ટેન્શન નથી લે. તું સુધી તારા કાકા દુર્જનસિંહ જેવી છે લાગે હારી મારી આવું सेठ થઈ ગયું સાફ કાસ. समझ रहे हो आप? વિક્રમ યા બરાબર તો સાફ કર્યું છે ને? અરે એક નંબર છે આ સાફ કર્યું શેઠ. ભાળ ખરા ઝળક ઝળક ઝળકો પડે શેઠ તારા કાસમાં. ભાળ તું એક વખત લાવ પૈસા લા મારી દાઢી લાવવા ગયો. બીજી વાર બોલાવું તો આવજો હો પાછું. રાધા ઠેલો ભરી રૂપિયા કમાઈને આવી રહી છે હો. अच्छा ઘેર હા સર આવી રહ્યો ત્યાર રીજે માંડો બાંધી. હા આપો હિસાબ ની મત તો. અરે હિનાની ઠોકી ગાલ્યો કી કમ હિસાબ નહીં મળતો. આ હેલ્મેટ સીધો પહેરીને ભાળ લે. કુની હિસાબ આલતો પેલા હિસાબ ની હાલતા. અલે યહુન મોબડે બાપુ હા પેલા વિક્રમ ઘણા બધા પૈસા કમાઈને આવ્યો કમે તો. બાપુ આપણો દાવ તો ઊંધો પડી ગયો. એ આ દુર્જનસિંહ નો દાવ છે. એ ઊંધો પડે ને એમ કરી અને પાછો એમ કરીને સરખો કરી દેવાનો. બાકી તને ખબર છે ને આ દુર્જનસિંહ નો દાવ મુનેમ કાતરણી વગર વાડી નાખે સાવ. તલવાર વિના વાડી નાખે. હા એમ મારી વાત સાંભળો. વિક્રમ કઈને રોડે થઈને આવી રહ્યો દાહોદ વાળે. એ મારી વાત સાંભળો. આપડા કાળા ને થોડા બધા ગુંડા લીજે અને નવા નગર આવે ને હેતરે કાન વિક્રમ ને समझ रहे हो? પાડ દો બરાબર. બાપુ આપણી રાધા નું થાય. અલે રાધાનું કઈ નહીં થાય. વિક્રમ મરી જાય બરાબર. એટલે રાધાન છે ને આપું વેગળા ઉપી ખાઈ જાઉં. વેગળા તો દાવો લઈ લઉં સમજ્યા તમે. એટલે જો જો અને હું દી વાહે તો આવું છે હો. હવે નીકળી સાલ. મુનિમ ખોડાનું ધ્યાન રાખજે હેલ્મેટ વાળો. વિક્રમ કેટલે ગાવ ને એટલે આને જ રોડે આવે. આ નવા નગર વાળા રોડે આને જ. તે કયો લાલ વિક્રમ એટલે હજુ દેખાતો નથી. આ હેડો હું આવીને સાયકલ લઈને આવે હોય. આવે હોય. એ મન પાછો ઓળખે છે એમ પાછો એમ કે રાધાને કાકે માર દીધો. શું કરી આમાં ટોપો પહેરી લે. હા ઈ કરવા દે બરાબર. હો વાહ ટોપું પહેરી લેવા દે. कौन है ये लोग? अबे साले એ કોણ છે તમુ તારી જાણે કોણ છે તમુ એ કઈના છે તું ઓળખો તો કોઈ ના પાછળ ફેરવો. એ છોડ તો તોરી અમતાની નાખ્યાના બૂટ ને આ સિત્રા ને એવું નવું છે કાઢ લઈ. ખતરનાક બૂટ રહેલા. રૂપિયાનો બેગ નો ઓલો બુશર્ટ બી કાઢ લે. अबे साले ખતમ.